ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ઇન્ટરમીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીઆઈબીના ડાયરેક્ટર પ્રશાંત પાઠરાબેએ જણાવ્યું કે આજના સમયમાં લોકોને અટેન્શન સ્પાન સરેરાશ માત્ર 8 સેકન્ડ જેટલો રહ્યો છે, તેથી વિશ્વસનીય સંચારનું મહત્વ વધ્યું છે. બેઠક દરમિયાન એનએફએસયુ, આઈએમડી, દૂરદર્શન, આકાશવાણી, ઈપીએફઓ, આઈઓસીએલ, એનએચએઆઈ, ઇસરો, ડિફેન્સ પીઆરઓ, ગુજરાત રાજ્ય માહિતી વિભાગ અને પોસ્ટ વિભાગ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ એક પેડ માં કે નામ થીમ હેઠળ હાથ ધરનારી જાગૃતિ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી તેમજ આગામી જનજાગૃતિ અભિયાનનો અને સરકારની कल्याणकारी योजनाओं असरकारक प्रचार प्रसार अंगे चर्चा करी હતી. गांधीनगर में एनएफएसयू का जो 27 एकड़ कैंपस है, वहाँ पे एनएफएसयू की तरफ से हमें कहा गया था कि ये मीटिंग हम लोग यहाँ पे करें और इस मीटिंग में करीब 15 केंद्र सरकार के विभाग तथा राज्य सरकार और पीएसयूज मिला के करीब 16-17 डिपार्टमेंट्स जो है उनके अधिकारी सम्मिलित हुए और इस महीने की थीम जो थी जो कि कारगिल विजय दिवस और एक पेड़ माँ के नाम के अंडर में ट्री प्लांटेशन जो है, इस दोनों थीम पर विभागों ने की हुई एक्टिविटी जो है, गतिविधियाँ पिछले करीब 3 हफ्तों की, वो सारे विभागों ने शेयर की.